મારો પરધાન બોલાવે રાજમાતા આવી રે એ આવ્યા વીરા રાજે દરબાર મારો પરધાન બોલાવે રાજમાતા આવી રે મારા સુરે પડ્યા કા મારો વીર લો બોલાવે રાજમાતા આવી રે અરે વીરા પ્રધાન હાલ બોલાવાનું કારણ કામ તો આપણા મહારાજ નીકળ્યા છે. બહુ સારું. આહા મારા સ્વામી કાયમની માટે હસતા મુખ હોય છે. આજ નગરની સરસાઈ ગયા આજ કેમ મુખડા ઉદાસ છે? તો લાય લાખ લાખ વંદન કરી મારા સ્વામીને દુઃખની વાત પૂછું. હેવાયાજ મુખ ના હાય બોલ રાજપૂત સેના રે લીધા એવો મારો સુરે થયો અપરાધ આવા મુખ ના બોલ રાજપૂત સેના રે લીધા આજ રાણી ના દેખીને રાજપૂત અવાળું ફરે એવો મારો સુરે થયો અપરાધ રાજન મારા આવા રાણીને દેખીને રાજપૂત અવાળું ફરે કીધા કોને કડવાવે આવા સાથીને દેખીને રાજપૂત અવાળું ફર્યા અવાજ નહીં લે બોલો તો નાથ મારો જીવડો મુંદાય કે પલમાં દાસ મારા પ્રાણ આવા નહીં રે બોલો તો સ્વામી મારો જીવડો મુંદાય. અરે સતી હું કહું તમે સાંભળો સતી. આ સ્વામી રાજે રાજન કહું ને સતી ધન સાંભળો ને. હા નાથ કરું માર દિલડાની વાત આ રાજપૂત રાજન કહું ને સતી ધન સાંભળો ને. એવા યાદ વાવણીએ દાતા રે ખેડું મેણા બોલી રે ગયો મારો વાંચ્યો અવતાર વાવણીએ દાતા રે ખેડું મેણા બોલી રે યાદ યાણા તેડવા જતા રાયકા મેણા મને બોલે. અરે અરે સ્વામીના શા માટે મેણા બોલે? પડ્યો મારો ભાગ્યો અવતાર યાણા તેડવા જતા સતી મને મેણા બોલે રે. અરે નાથ હું કોને તમે પણ સાંભળો. વયાજલા સારે હે લક્ષ્મી ને સગુણા
સગુણા અયાનો મારા સત્ય વાત છે આવી તણ તણ દી કર્યું યાદ મારા રાજમાર મેં જો કેવી રીતે વાંજ્યા કેવાય આવી તણ તણ દી કર્યું યાદ મારા રાજમાર મેં હું કહું તમે સાંભળો સતી હા મારા નાથ એવા યાદથી કર્યું પરણાવો જાય એના સાસરીએ રે હા મારા નાથ રાજગાદી ભોગવે એવું નહીં કોઈ દીકરીયું પરણાવો જાય સતી સાસરીએ રે રાજગાદી ભોગવે દીનો મારો નાથ અરે નહીં સતી આવી દીકરીયું પરણાવે જાય એના સાસર રે હા સતી અરે મારા નાથ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છતાંય આપણે વાંજ્યા કહેવાય નાથ હા સતી દીકરી તો એક પારક્યા ઘરનું ઠાભણ કહેવાય સતી આજ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય સતી મારા ગયા પછી જો આપણે બાડો બુગડો લીલો લંગડો એક દીકરો હોત ને સતી તો આ પોકણગઢ નગરી જેવું રાજ ચલાવે સતી નહીંતર એક દિવસના સમયે પોકણગઢ નગરીને મણમણના તાળા લાગી જાય સતી તાળા લાગી જાય હા મારા નાથ હા સતી મારી પોકણગઢની પ્રજા મને ડગલે પગલે મેળા બોલે છે મારે મારી કાયાનું કલ્યાણ કરવા માટે કાશી વિશ્વનાથના શરણે જવું છે કાશી વિશ્વનાથ શિવના શરણે જવું છે સતી હાલ તમે મને આજ્ઞા આપો અરે સ્વામીનાથ તમારા શિવની શરણે જાવું તો મારી કોઈ ના નથી હા સતી પણ આપણે દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગયા છે એના પેલા કરી જરૂર જાજો બહુ સારું સતી અરે કેમ પ્રધાનજી હા મહારાજા હાલ ને હાલ રાજ દરબારમાંથી ગોરદેવને બોલાવો પ્રધાનજી બહુ સારું મહારાજા આજ પરદાન બોલાવે રાજ ગોરિયા આવજો રાજ ને દરબાર પર તારે બોલાવે રાજ ગોરિયા આજ કોનો જાણે બોલાવે ગુરુદેવ એ આવ્યા રાજને દરબાર પર આજ કોનો જાણે બોલાવે ગુરુદેવ પ્રધાનજી અત્યારે બોલાવવાના કારણ કામ તો આપણે મહારાજ ને પડ્યા છે અરે મહારાજ પ્રણામ છે બુદ્ધને આપના ચરણમાં અત્યારે બોલાવવાના કારણ જય થાવ ગોરદેવ હા મહારાજ અત્યારે તમને પોકણગઢ નગરીની અંદર બોલાવવાનું કારણ એક જ છે ગોરદેવ કહો મહારાજ અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે ગોરદેવ હા મહારાજ તો એનું ટકોર અને શ્રીફળ લઈને તમારે દેશ ને પરદેશ જવાનું છે ગોરદેવ અરે મહારાજ કયા રજવાડામાં જવું કયા રજવાડામાં ન જવું એની થોડી ખાતરી કરો અરે મહારાજ ગોરદેવ દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો રસ્તો ન લેતા ગોરદેવ અરે મહારાજ દેશ જવાનો પરદેશ જવાનો આજ પિંગલગઢ નગરીમાં નહીં જવાના કારણ અરે ગોરદેવ પિંગલગઢ ના રાજા પટિયાર હારે મારે 20 વર્ષથી વેર આલ્યા આવે એટલા માટે પિંગલગઢ નો રસ્તો ન લેતા ગોરદેવ અરે મહારાજ પણ જતાની વેત તમારે પણ મને એક વચન આપવું જોઈશે મહારાજ જરૂર બોલો ગોરદેવ જ્યાં પણ બેનબા સગણાનું લીલુડું શ્રીફળ સ્વીકારીને આવો આપને માટે શિરમાન્ય રહેવું જોઈએ મહારાજ જરૂર ગોરદેવ જ્યાં બેન સગુણાનું ટકોર અને શ્રીફળ જીલાવીને આવશું મારે માથે શિર માન્ય છે ગોરદેવ બહુ સારું મહારાજ આજ હરખે ઉમંગે ગુરુદેવાની યાર આવા રજવાડી ગુરુદેવાની યાર
એવા ઉમંગ રે ભરીને ગોરદેવ હાનિયા રે રાજ ગોર હાનિયા सोने की सड़ी रुपए की मिसाल धर्मरिया માં મોતલ की माला ए पिंगल घटना राजवी पटिया ने घणी खमा એવા કોણ કે અમે પિંગલ ગંડા રાજવીર પટિયાર હોય અમારા નામ પટિયાર હોય અમારા નામ પિંગલ ગંડા અમે રાજવીર કેડે રે કટારી અંગે જમવેરા રે સિંહોરી તલવારી હાથમાં સિંહોરી તલવાર આજ કેડે કટારી અંગે જમવેરા રે પરદાન વેનાનું પિંગલગઢ છૂનું લાગે રે રાજા બોલાવે પરદાને આવજે રે આવજે પિંગલગઢ મોજાડ આવજે પિંગલગઢ મોજાડ પિંગલગઢ મોજાડ પિંગલગઢ મોજાડ એવા રાજા બોલાવે પરદાને આવજે રે આયુ આયુ મગેલો મગેલો બોલાવે પ્રધાન આવી રે યાદે રાજા બોલાવે પ્રધાન આવી રે રાત્રે દરબાર રાત્રે દરબાર આવો પ્રધાનજી આવો પ્રધાનજી આવો આજે રાજા રે બોલાવે પ્રધાન આવી રે પ્રધાન આવીને રાઈને નમન કરે પ્રધાન આવીને રાઈને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પ્રધાન આવીને રાઈને નમન કરે અરે પ્રધાનજી બોલો બોલો બાપુ આપણા પિંગલગઢ ની અંદર કેમ ચાલે પ્રધાનજી હા બોલો આપણા રાજમાં એવી ચોકી ફેરા કરો ચોકા ફેરા બહાર નું માણા અંદર નહીં અંદર નું માણા બહાર નહીં એવી ચોકી ફેરા કરો અંદર આપણા બે સિવાય છે કોણ કોઈ નો આવવું પડે કોઈ નો આવે ને કોઈને આવવા નો દઉં પણ હું કેતો બાપુ માયક રાખો બોલો પ્રધાનજી પગાર નું કઈક થાય હોય તો કરી દો પેલો જ હતો તમારો કઈ હોય એટલો બધો બધું આપી દઉં ના ના બાકી રાખો ને હાલ છે મફતિયું નહીં આવતું રેજો બાપુ એક કામ નહીં નાખો 3 મહિનાનો પગાર આવી ગયો આપણે 5 મહિનાનો પછી રાખજો
તમે અહીંયા બેઠા જો, હું કોઈને અંદર નહીં આવવા દઉં અને કોઈ દેખાતું નહીં, આવજે નહીં. છે કોઈ રાજમાં હાજર? બોલો બોલો આર્યો. કોણ તમે? અમે અહીંયા માણા. માણા નહીં તો એક હોદો તો ધરાવતા હોય ને. હોદો? હું અહીંયા પ્રધાન પ્રધાન. પ્રધાનજી છો? હા. પ્રધાનજી કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? ઈ નબળું બેઠું. હા એ તો મને નથી ખબર કે અહીંયા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. તો પૂછીને આવો જાઓ. નતો પૂછતો હું. ઘણે કમા બાપુ, ઘણે કમા. ઘણી ખમા પ્રધાનજી. બોલો હું કહેતો તું કયો હો? અત્યારે કાંઈ કીધા જેવું નહીં પણ કહી દઉં. આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, બોલો બોલો બાપુ. તમે આ કેટલા સમયથી નોકરી કરો? 5-10 મિનિટ થઈ. તો તમને ન ખબર? આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજાના રાજ છે. રાજાના રાજ છે. રાજાના રાજ છે. તો હાથ ગામમાં સંભળાણું, ગામમાં સંભળાણું. તો પણ ભારે હો. આ જો પિંગલગઢ નગરી છે બરાબર છે. અને પટિયાર રાજા રાજ કરે છે. પ્રધાનજી તમારા આટલા બધા હાથ કેમ ધરું છે? ઈ એક હાથમાં લકવા છે, એવું છે આ હાથમાં? ઈમાં નિમોનિયા. ભારે કરી. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, પિંગલગઢ નગરી હોય, પટિયાર રાજા રાજ કરતા હોય, તમારા બાપુને કયો ભૂદેવ મળવા રાજા માંગે જાઓ. ઓય, કોને મરવું? લા મળવાની વાત કરી, બાપુને જઈને વાત કરો. પણ તેમ પેલા બહાર આવ્યો, આ તો તેમ અંદર વી આય આમ કરી કરી. એ બાપુને જઈને કયો જાઓ દાદા મળવાની રજા માંગે જાઓ. હાલો પૂછતો આવું, આવવા દે તો ઠીક. જાઓ જાઓ. પણ તમારે કામ શું હે? દેખાતું નથી. આ હું પાણા જેવું લઈને હાલે આવ્યા છો? પાણો નથી પ્રધાનજી, નાળિયેર છે. નાળિયેર છે? તમારું ક્યાં થઈ ગયું કે નહીં? બાપુની માનતા લાગે. હાલો હાલો વધી નાખો ને પાણી મોઢામાં નેડજો. લા તને પૂછીનો જવાબ દે ને, તમારું થઈ ગયું કે નહીં? મારું તો હજી નથી થયું. તો તમને આમાં ન ખબર પડે. બાપુને જઈને વાત કરો, દાદા મળવાની રજા માંગે જાઓ. બાપુનું થઈ ગયું. લા બાપુનું નથી કરવાનું. તો આ કરી રેજો બાપુ, તલવાર હમણાં તું બગાડજો. તો બીજી વાર કરો, મારે શું? બે દવા લઉં. નાખો બસ બાપુ. આ મોદડી હમણાં કોક ને દેવાય. પ્રધાનજી કીધું એટલું કરો ને તો આ બધું ન ભોગવવું પડે. એટલે જાઓ, જઈને વાત કરો, દાદા મળવાની રજા માંગે જાઓ. ગોરદાદા બોલો. આ બધું તેમ ઘણા ટાઈમ થી ભોગવતા આવ્યા, આમાં નવું નથી. એવું છે એમને? હા. કાંઈ વાંધો નહીં, બાપુને જાઓ કયો શું કહું? ઉદય મળવાની રજા માંગે જાઓ ને. હાલો જાઓ, તેમ કયો છો એટલે જાઓ. એ ઘણી ગમા બાપુ, ઘણી ગમા. બોલો પ્રધાનજી. કોક ભૂદેવ આયા અને મળવાની રજા માંગે, હું કરું? એમને પૂછી જવો, રાજગોર છે પછી રખડતા પકડતા? તો રખડતા પકડતા હોય ને તો ચપટી ચીક આપી લેવાના. પગની ઝેરોક્ષ લાવો. રાજગોર સવક રખડતા પકડતા. પ્રધાનજી રાજગોર હોય ને તો જ રાજમાં આવ્યા હોય. એવું થોડું તમે ધીમનામાં વહી આવ્યો. ના ના, રાજગોર છે. બાપુને વાત કરો જાઓ. બાપુ બોલો પ્રધાનજી. રાજગોર જ જન વળી તાજામાં તો એમને રાજી ખુશીથી આવવા દો. આવતા રહ્યો રાજી ખુશ. અરે મહારાજ પ્રણામ છે ભૂદેવના આપણા ચરણોમાં. અરે પ્રણામ છે ભૂદેવ. જય થાવ રાજવી. અરે ભૂદેવ,
આપ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજ આવવાની જો વાત કરતા હોય તો પોખરણગઢ થી આવું છું. પોખરણગઢના રાજવી અજમલ એમની દીકરી સગુણાનું લીલું શ્રીફળ આપણા કુંવર સમક્ષ ઝીલાવ્યો છું અરે મહારાજ. ખામોશ ગોરદેવ! ખામોશ ગોરદેવ! તમને હજી ખબર નહીં હોય પોખરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં ભૂદેવ 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આયા તે રસ્તે ચાલતા થઈ જાઓ. આંબલું સાંભળી લે. પ્રધાનજી બોલો બોલો ભૂદેવને બહાર કાઢો. કાઢ મૂક્યા પ્રધાનજી સાંભળી લીધું ને જવા દો, કાંઈ વાત નહીં કરવાની. એટલા બધા બાપુ કા ગરમ થાય? બાપુ આ તૈયાર થયા ને એટલે બોલતા બોલે જ ગયું. પ્રધાનજી બોલો બોલો બાપુજીની વાત કરે તો ગુરુદેવ કાળો કોકળાટ કરે, માનતા નથી. એકવાર અંદર આવજો. જોયું વાત કર્યા જેવું છે. બધું જોયું પણ કઈક મનાવો. મનાવું? હા કોઈ ગયા હોય તો જગાડો. આમ તો ભોળા બદુડા જેવા લાગે છો. ઘણે કમા બાપુ, ઘણે કમા. અરે બોલો પ્રધાનજી. બાપુ બોલો. હું એક વાત પૂછું, એનો જવાબ દો. હું વાસળો છો પ્રધાન, તેમ કેરના ઢીબો. પ્રધાનજી સૌ હજુ દાદા અંદર કેમ છે? દાદાને બહાર કાઢો. દાદા તેમ બહાર જો ને. તમે ઉપાડો લઈ જાઓ. ઈ નથી માનતા, હું કરું? ઇનકો હો મન કહો. તને જાઓ જાઓ. પ્રધાનજી હા જે કાર્યાલય ને આવ્યો ને ઈ પૂરું કરીને જવાનું, ત્યાં સુધી જવાનું થતું નથી. બાપુ ને કેવું મળવાની રજા આપે. જાઓ. ઈમે ખરા છો. એ જાઓ. એ જાવી પગાર શેનો આપે? પગાર નહીં કાપતા તઈ તો આ બધી લપ થાય. આટા મારવાનો આપે ને. કાઈ વાંધો નહીં, હું જાઉં છું, મનાવું છું, તો મેળ આવી જતો. જાઓ. બાપુ બોલો પ્રધાનજી. ગોર દાદા કાળો કકળાટ કરે છે. બહાર જવાની ઈચ્છતા નથી, અંદર આવવા માંગે છે. લેતા હોય એમને અંદર લેતા હો. જાઓ. ભયા આવો પણ તેમ કઈ બોલતા નહીં હો. કાંઈ આમ વાંધો નહીં. એમને ખોટું લાગે એવું ન બોલતા. કાંઈ વાંધો નહીં. નકર મારો પગાર નથી એટલું એમનું પેટ. અરે મહારાજ અરે બોલો ભૂદેવ, શું કહેવાનું થાય છે આપને? તમે જો આ નાળિયેરનો સ્વીકાર નહીં કરો, ગુરુદેવ આ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનો પાપ આપના શિરે રહેશે. માટે થોડો વિચાર કરો મહારાજ. અરે ગુરુદેવ, તમે મારા રાજની અંદર આસન ગ્રહણ કરો. હું હમણે કુંવર પ્રતાપને બોલાવું. બહુ સારું મહારાજ. પ્રધાનજી હા બાપુ હાલને હાલ પ્રતાપને બોલાવો. બોલો લો. એ આજે પ્રધાન બોલાવે, પ્રતાપી આવજો રે. એ આજે પ્રધાન બોલાવે, પ્રતાપી આવજો રે. આવજો રાત ને દરબાર, આવજો આપણે દરબાર. આજે પ્રધાન બોલાવે, પ્રતાપી આવજો રે.
આજે ભવાની માતા રે મારી માવડી રે આજે ઉગતા સૂર્યને પ્રતાપ નમન કરે નમન કરું વારંવાર નમન કરું વારંવાર આજે ઉગતા સૂર્યને સૂર્ય નમન કરે આજે કેડે રે કટારી અંગ જમા પેરા રે હાથમાં શિવોરી તલવાર હાથમાં શિવોરી તલવાર આજે કેડે કટારી અંગ જમા પેરા રે આજે કોને ક્યાં કઈ નીકળીનો રાજવીર રે કી હોય મારું નામ કી હોય મારું નામ આજે કોને કેવું કઈ નીકળીનો રાજવીર રે આજે કટ પિંગલ નો રાજકુમાર પરતાપ મારું નામ આજે કટ પિંગલ નો રાજકુમાર પરતાપ મારું નામ આજે કટ પિંગલ નો રાજવીર આજે મારું પિંગલ ના ગઢ ડોલે રમે રે વાગે ડોલે ને સણાયું ને આજે મારું પિંગલ ના ગઢ ડોલે રમે રે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા રાજનગર વારી આવ્યા રાજનગર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ અરે મહારાજા બોલાવે છે. અરે પિતાના શરણોમાં બેટા પ્રતાપ નમન અરે પિતાશ્રી અત્યારે બોલાવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણગઢ થી શ્રીફળ આયા છે ને આપને સ્વીકારવાના. અરે નહીં પિતાશ્રી રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે માટી નાળિયેર કદાચ પણ નહીં સ્વીકારાય. બેટા પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે આ નાળિયેરનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી હા ગુરુદાદા આ કોણ આવ્યું? આજ પ્રતાપ આ છે એમને. આજ તો તમને હું લઈ પૂછવું તો પડે ને, રાજમાં બધા જાતા આવતા. બધા નો આવા ભાઈ એવું પ્રતાપ ને બોલા પ્રતાપ બધા કે કપન ગાડી વાળો હવે કાંઈ વાંધો નહીં, બાપુને જઈને વાત કરો. ઉદયના કુંવર ગમી ગયા કેતા નાળિયેર જિલાવી તો બોલો ભાવ એમ વાત નથી. તો મુરતિયો ગમી ગયો, ઈ કેમ ગમી ગયા નાળિયેર જિલાવાની વાત કરો. જાઓ બાપુ બોલો પ્રધાનજી. ગમી ગયા તો ગોરદેવ ને કયો શ્રીફળ જીલાવી દે. લાવી દો શ્રીફળ. લીલુડા નાળિયાળ જીલો ભરતા પરાય પાણી શેરા નાળિયાળ જીલો. પોકરણગઢથી આવેલા નાળિયાળ સોનેરી નાળિયાળ જીલો. એ માતાજીના માન તમે રાખો રે વિના મારા, પિતાજીના માન તમે રાખો રે વિના મારા, દેવના માન તમે રાખજો રે કોને વિનાળિયો જીલો રે પાણી શરણાળી શિખર સાય. પ્રધાનજી હા ગુરુદાદા નાળિયેર જલેવી દીધા, દક્ષિણ આપો રાજમાં રવાના થવા. હાલો દક્ષિણા રહ્યો હું પેલા બાપુ પૂછતો હું. પૂછતા હોય. બાપુ નાળિયો જીલાવી દીધા, બીજું કામ હોય દો ગુરુદાદા ને. હોદ્યો મુહૂર્ત જોઈ નાખે, કંકોત્રી, ગણેશ સ્થાપના અને માંડવડા. ગુરુદાદા બોલો દક્ષિણા આપવાની છે પણ પેલા કામ કરતા જાઓ. શું કરવાનું? મુહૂર્ત જોઈ દો, હા કંકોત્રી લખી નાખો, બરોબર ગણેશ સ્થાપના કરી નાખો બરોબર. અને માંડવડા રોજ દો. પ્રધાનજી આ બધું તમારા રાજગોર ને કરવાનું હોય. એમાં એવું છે સીઝન છે ની નવરા નથી. કઈ વાંધો નહીં, કરી દઉં. દક્ષિણા પૂરેપૂરી આપજો. દક્ષિણા પૂરેપૂરી. વાંધો નહીં હાલો.
આજ પેલા રે પનારે ગુરુદેવ ફેરવે રે પેલે પાને લગનિયા ને નવ હોય આજ પેલા રે પને રે વિસુડો બેસીઓ રે એવા આજ બીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે બીજે પાને લગનિયા રે નવ હોય આજ બીજા રે પને રે પંચક બેસીઓ રે એવા આજ ત્રીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે ત્રીજા પાને લગનિયા રે જોને હોય પૂનમ ને સોમવારે લગનિયા આવ્યા રે કેસર સાટીને લખવી કંકોતરી એ લખવી લાખવી કઈ ધોળ કારુડા ગામે ગણપતિ દાદા નો તારવા અમારે ઘેરે પ્રતાપ સંગનાવી વાવર ધુમાવેલા આવા આવજો આવજો કાઈ પૂનમ ને સોમવારે વર ધુમાવેલા આવવાનો વર ધુમાવેલા આવજો મારા ઘણસર રે દુધાળા ને સુંદર રૂપાળા આવા 33 કરોડ દેવતા સી મળીએ આવ્યા આવા હરખા છે કઈ ગોવાળી ના મન હો રે મારા ઘણસર દુધાળા માંડવડે કઈ ફોના નાથ ભરે રૂપા કેવી બન્યું માંડવડે જોને પિયા રાજ નો હોય રે વીરાનો માંડવ હરાવે માંડવડે કઈ રાજ વિપટિયા હોય રે વીરાનો માંડવ હરાવે વીરાનો માંડવ હરાવે વીરાનો માંડવ હરાવે પ્રધાનજી બોલો બોલો દાદા તમે કીધેલા કામ થઈ ગયા દક્ષિણ આપો રાજમાં જાઓ હાલો દક્ષિણા આપી દો પેલા બાપુને રજા લેવા જો લેતા હો જાઓ બાપુ તમે કહ્યું તું એમ બધાય કામ થઈ ગયા વરદાદાને રવાના કરી દઉં એમને કહેજો હા. પિંગલગઢ હે ને બહુ મોટું છે જાન જાડેરી આવશે દાદા બોલો દક્ષિણા અમે જાન લઈને આવશું ત્યાં દઈ દઈશું બરોબર તેમ ત્યાં ખાલી